સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પોગલુમાં ડાંગરના ગઠ્ઠામાં આગ લાગી. પટેલ મહેન્દ્રભાઈ શંકરભાઈના ટ્રેક્ટરમાં ભરેલ ડાંગરના ગઠ્ઠામાં આગ લાગી હતી. તો પ્રાપ્ત માહિતી મુજબ ગઠ્ઠા ભરેલ ટ્રેક્ટર લઈ જતી વખતે વીજ વાયર સાથે અડી જતા આગ લાગી હતી. તો આગ લાગતા પ્રાંતિજ ફાયર ટીમને જાણ કરવામાં આવતા પ્રાંતિજ ફાયર ઇન્સ્પેક્ટર મુકેશ પરમાર તેમજ તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. તો ડાંગરના ગઠ્ઠામાં આગ લાગતા અંદાજે 140 જેટલા ગઠ્ઠા આગમાં બળીને સ્વાહા થઈ ગયા હતા. તો પ્રાંતિજના પોગલુમાં પટેલ મહેન્દ્રભાઈ શંકરભાઈના ટ્રેક્ટરમાં ભરેલ ડાંગરના ગઠ્ઠામાં આગ લાગી. પ્રાપ્ત માહિતી મુજબ ગઠ્ઠા ભરેલ ટ્રેક્ટર લઈ જતી વખતે વીજ વાયર અડી જતા આગ લાગી હતી. તો આગ લાગતા પ્રાંતિજ ફાયર ટીમ ઇન્સ્પેક્ટર મુકેશ પરમાર તેમજ તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. અલ્પેશ નાયક, બીજી ન્યૂઝ, સાબરકાંઠા.